હાલમાં જ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી, જેને લઈને લોકો કહી રહ્યા હતા કે અમેરિકાના જે ટ્રમ્પ છે એ આપણા પીએમ મોદીના મિત્ર છે. પણ એવું લાગી નથી રહ્યું. ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે $20 મિલિયન ભંડોળ જે છે એ અમેરિકાએ રોકવાનો નિર્ણય લીધો છે. એમને કહ્યું છે કે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની કોઈ જ જરૂર નથી. સાથે જ ટ્રમ્પે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે અમે ભારતને આ $20 મિલિયન એટલે કે $2 કરોડ શા માટે આપ્યું? ભારત પાસે ઘણા રૂપિયા છે અને તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. એટલું જ નહીં, તેમના ટેરિફ જે છે એ પણ ઘણા ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે, પણ મતદાન માટે $20 મિલિયન શા માટે ચૂકવવા? હાલમાં જ ઇલોન મસ્કના નેતૃત્વ હેઠળ દોજએ વિવિધ દેશના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી અને ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જે $2 મિલિયન રકમ છે તેનો પણ તેમાં જ સમાવેશ થાય છે. ટૂંકમાં અમેરિકા તરફથી મળતું આ $20 મિલિયન ભંડોળ હવે ભારતને નહીં મળે. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.